નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે 18 અને 20 ડિસેમ્બરના તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યના ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને જાન્યુઆરી પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। અને અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં 10-11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે। તેમણે કહ્યું છે કે ડિસેમ્બરના અંતમાં બંગાળના એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે અળવું ચક્રવાત બની શકે છે। 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। વધુ આગળ વાત કરીએ કે દેવા માફ લઈને મોટી જાહેરાત। કિસાન સહાય સમિતિ હેઠળ દેવાનું મોટું આંદોલન થશે। ખેડૂતોની 3 માંગને લઈને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું, ત્યારે પછી કૃષિ મંત્રીએ જાણ કરવામાં આવી હતી કે તેમ છતાં સરકારે કોઈ પગલાં ન લેતા હવે ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે અને ગાંધી સિંધિયા માર્ગે દેવ માફ ખેડૂત મહા આંદોલન થશે। વધુ આગળ વાત કરીએ કે મોદી સરકાર આપશે નવી ભેટ, વધુ પૈસા। હવે મળશે વધુ પૈસા। 125 દિવસ મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે અને સંબંધિત બિલ લોકસભા સભ્યોને આપ્યું છે કે આ નવા કાયદાનો વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવામાં આવી। બિલ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારની ગેરંટી આપશે। હાલમાં મનરેગા હેઠળ 100 દિવસની રોજગારી ગેરંટી રહેશે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જી સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનું આયોજન આગામી 5 વર્ષની રાજ્યના 10 જિલ્લાઓમાં 25 તાલુકાના 50,000 રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે। આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારની આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપશે। વધુ આગળ વાત કરીએ કે આપના 7 ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ યોજાશે। આગામી પાર્ટી 7 ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચ યોજાશે। ખેડૂતોને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન, ચૈતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે। આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી અમરેલી પછી આ શ્રેણીનો ભાગ લેશે। વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે। કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે, જેમાં ખેડૂત આગેવાની જશે। તેમાં દેવ માફ, ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે। 4 તબક્કા 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય, 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય, પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય, 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય, જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો
અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી આધારિત કાર્ડ કુટુંબ તમારના સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે. મકાનને કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનમાં 2 રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજિયાત રહેશે. વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર. નવું પાવર કનેક્શન. હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં. મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે. વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે. એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે. આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે. વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે. દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ 115 મહિલાઓને બમણી થઈ જાય છે. તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે. જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો. છેલ્લે મહત્વની વાત કરી કે પશુપાલકોને 10,800ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે. આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે.